આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. ડીજીએમઓએ કહ્યું, ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદીઓ અને આયોજકોને સજા આપવાનો અને તેમના આતંકી ઢાંચાને નષ્ટ કરવાનો છે. સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે માટીનું ખનન પકડાયું. રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્ય સહિત દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી. સમાચાર વિગતવાર. ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે 12 વાગ્યે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. બંને દેશ વચ્ચે સંઘર્ષ વિરામ લાંબા સમય સુધી જાળવી રાખવા અંગે ચર્ચા કરવા આ વાતચીત કરાશે. નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પત્રકાર પરિષદ સંબોધતા શ્રી ઘાઈએ જણાવ્યું, ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીર POJKમાં 9 આતંકી ઠેકાણા પર હુમલો કરાયો, જેમાં 100થી વધુ આતંકી ઠાર મરાયા. આ હુમલામાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઉફ અને મુદાસિર અહમદ જેવા ખતરનાક આતંકવાદી પણ ઠાર મરાયા છે. આ તમામ આતંકવાદી IC-814 વિમાન અપહરણ અને પુલવામા વિસ્ફોટમાં સામેલ હતા. શ્રી ઘાઈએ કહ્યું, ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદીઓ અને આયોજકોને સજા આપવાનો તેમજ તેમના આતંકી ઢાંચાને નષ્ટ કરવાનો છે. ડીજીએમઓએ ઉમેર્યું, તેમણે યુદ્ધનો અંત લાવવાનો પ્રસ્તાવ મૂકનારા પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે શનિવારે વાતચીત કરી હતી. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર અને હવાઈ ઘૂસણખોરી બંધ થઈ ગઈ હતી. દરમિયાન શ્રી ઘાઈએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે સંમતિના થોડા જ કલાક બાદ પાકિસ્તાની સેનાએ ફરીથી ગોળીબાર કર્યો અને ડ્રોન મોકલ્યા. શ્રી ઘાઈએ ઉમેર્યું, પાકિસ્તાનના ડીજીએમઓને હોટલાઇન સંદેશથી જણાવવામાં આવ્યું કે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થવા પર તેનો કડક જવાબ અપાશે. દરમિયાન ડીજીએમઓએ ઓપરેશન સિંદૂરમાં સર્વોચ્ચ બલિદાન આપનારા સશસ્ત્ર દળના 5 શહીદો અને નાગરિકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન પકડાયું છે. મળતી માહિતી મુજબ થાન તાલુકાના અભેપર સહિત આસપાસના ગામમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટુકડીએ દરોડા પાડ્યા હતા. દરમિયાન સ્થળ પરથી એક JCB મશીન, ડમ્પર, ટ્રેક્ટર સહિત 1 કરોડ 25 લાખ રૂપિયાનો માલસામાન કબજે કરાયો. સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ખનન ખોદકામ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરાશે તેમ નાયબ કલેક્ટર HT મકવાણાએ જણાવ્યું. 4 ઇસમો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અહીંયા ખનન અને વહન કરેલ છે અને સ્થળ ઉપરથી અમારી ટીમ દ્વારા એક JCB, એક ડમ્પર, ટ્રેક્ટર, ટ્રોલી, 2 બાઇક અને મોટા પ્રમાણમાં જે અનધિકૃત વીજળીના તાર છે એ પણ અંદાજિત 1.25 કરોડ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 16મી એશિયાઈ સિંહની વસ્તી ગણતરી ચાલી રહી છે. આ ગણતરીનો આજે 3જો દિવસ છે. ગણતરી દરમિયાન સૌ પ્રથમ વખત કૃત્રિમ બુદ્ધિમત્તા AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા ડિજિટલ કેમેરા, કોલર ID અને GPS પ્રણાલીથી સિંહની સૂક્ષ્મ ગણતરી થાય તેવું પણ આયોજન કરાયું છે. આ ગણતરી આવતીકાલ સુધી ચાલશે. દ્વારકાધીશ મંદિરને ગઈકાલે સાંજે 7 વાગ્યા બાદ ભક્તો માટે બંધ કરાયું હતું. દરમિયાન જિલ્લામાં દરિયા કિનારાના ગામડાઓ સહિતના વિસ્તારોમાં લોકો દ્વારા સ્વયંભૂ અંધારપટ કરાયો. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ દ્વારકા, ઓખા અને બેટ દ્વારકાના મંદિર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ અંધારપટ બદલ સ્થાનિકોના સહકારની પ્રશંસા કરી. તેમણે હજી થોડા દિવસ જીવનચર્યામાં ફેરફાર વહીવટીતંત્રને સહકાર આપવા પણ અપીલ કરી. છેલ્લા 2 દિવસથી આપણે વહીવટીતંત્રની અપીલને માન આપીને સ્વયંભૂ લોકો 100% આપણે બ્લેકઆઉટ ફોલો કરીએ છીએ. થોડો સમય આપણે ધ વે ઓફ ધ લાઈફ આપણે આપણું શેડ્યુલ જ એવી રીતે ગોઠવવાનું છે. આપણી કોઈ પ્રવૃત્તિઓને આ સમયમાં બંધ નથી કરી દેવાની. માત્ર નેચરલ લાઇટ જ્યારે બંધ થઈ જાય છે એ વખતે આપણી પ્રવૃત્તિ આપણે કેવી રીતે છુપાવી શકીએ અથવા તો આપણું જનજીવન છે કેટલું આપણે સલામત રીતે જીવન આપણે ગુજારી શકીએ એ તેથી પ્રકાશનું રિફ્લેક્શન આઉટસાઇડ ન જાય એ રીતે કરવા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonai.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. દેશ સહિત વિશ્વભરમાં આજે આપણા નર્સ આપણું ભવિષ્યની વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ નર્સિંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવવાનો છે. સાંભળીએ એક અહેવાલ. આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આજના દિવસે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ ICN વર્ષ 1965થી આ દિવસનું આયોજન કરતું આવ્યું છે. ફ્લોરેન્સ નાઇટિંગેલે વ્યાવસાયિક નર્સિંગનો પાયો નાખ્યો હતો. તેઓ એક અગ્રણી બ્રિટિશ સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગના સ્થાપક હતા. ત્યારે આજનો દિવસ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમજ દર વર્ષે નર્સિંગ અને આરોગ્ય વિષયના મુખ્ય મુદ્દાઓને સંબોધવા એક વિષય વસ્તુ પસંદ કરાય છે. સમાચાર વિભાગથી કરણ મકવાણા, આકાશવાણી, અમદાવાદ. રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ વાતાવરણ શુષ્ક રહી શકે છે. હવામાન ખાતાની યાદી મુજબ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી સહિતના જિલ્લાઓમાં, તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દરમિયાન ગઈકાલે રાજ્યમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં નોંધાયો હતો. જ્યારે જૂનાગઢના માળિયા હાટીના અને જામનગરના જામજોધપુરમાં 1.5 ઇંચથી વધુ, તો જૂનાગઢના માણાવદર, અમરેલીના ધારી, સાબરકાંઠાના પોશીના અને જામનગરના લાલપુરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ અંતર્ગત ડાયટિશિયન OPDનો પ્રારંભ કરાયો છે. સત્તાવાર યાદી મુજબ હોસ્પિટલમાં રૂમ નંબર G025માં દરરોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 થી 5 વાગ્યા સુધી આ OPD કાર્યરત રહેશે. OPDમાં મેદસ્વીતા ઘટાડવાના હેતુ સાથે બિનચેપી રોગ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાંત ડાયટિશિયન એટલે કે આહાર વિજ્ઞાની દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન અપાશે. તેમજ દર્દીઓને BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવા સંદર્ભે પણ યોગ્ય માર્ગદર્શન અપાશે. રાજ્ય સહિત દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય છે. આ દિવસે લુંબિનીમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. તેમને બોધ ગયામાં જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ દિવસ આત્મચિંતન, અહિંસા અને કરુણાની ભાવનાને જાગૃત કરવાનો અવસર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગરિકો અને વિશ્વભરના ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભેચ્છાઓ પાઠવી. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે કરુણાના મૂર્ત સ્વરૂપ ભગવાન બુદ્ધ દ્વારા અપાયેલા અહિંસા, પ્રેમ અને દયાનો અમર સંદેશ માનવના કલ્યાણનો મૂળ મંત્ર છે. પોરબંદર જિલ્લામાં ગત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પોરબંદર ઉપરાંત બરડા પંથકમાં ગામમાં અડધાથી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. આ અંગે ખેડૂત જીવાભાઈ ખૂંટીએ વધુ માહિતી આપી. પોરબંદર જિલ્લાના ગામમાં અને કુચેના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત થયેલી છે અને છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડે છે અને ત્યાં લોકોમાં ઠંડ અનુભવી થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સેનાના લશ્કરી કામગીરીના મહાનિદેશક DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ આજે બપોરે પાકિસ્તાનના તેમના સમકક્ષ સાથે વાતચીત કરશે. DGMOએ કહ્યું, ઓપરેશન સિંદૂરનો હેતુ આતંકવાદીઓ અને આયોજકોને સજા આપવાનો અને તેમના આતંકી ઢાંચાને નષ્ટ કરવાનો છે. સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે માટીનું ખનન પકડાયું. રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને રાજ્ય સહિત દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।